આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે. ભૂલકાઓને આપણે જય ઉમિયા માતા કહીને આવકારવાના છે. તો ચાલો બાળકો, તમે બધા તૈયાર છો? ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો, સરસ મજાનું કમળ કરી દો, સરસ મજાનું પતંગિયું કરો, સરસ મજાની તાલી પાડો, સરસ, શાબાશ, વેરી ગુડ. તો ચાલો તમે બધા તૈયાર છો ને? ચાલો બેટા. જય ઉમિયા માતા, 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 જય ઉમિયા માતા. સરસ, વેરી ગુડ, શાબાશ. તો તમે બધાએ જય ઉમિયા માતા બોલ્યા. તો આપણે રોજ જે માતાજી, બધા માતાજીને યાદ કરવા જોઈએ અને આપણે રોજે બધા માતાજીને નમન કરવું જોઈએ. જેવી રીતે મંદિરે જઈએ એવી જ રીતે આપણું અહીંયા મંદિર છે, સ્કૂલ છે એ મંદિર છે, એટલે બધા માતાજીને આપણે યાદ કરવા જોઈએ. મંદિરમાં બધા માતાજી હોય, બધા ભગવાન હોય ને, અને મંદિરમાં તો નાના નાના કાનુડા પણ હોય, તો નાના નાના દેવી દેવતાઓ પણ હોય ને. તો તમે બધાય ભગવાનનું સ્વરૂપ છો, માતાજીનું સ્વરૂપ છો. તો આપણામાં તાકાત ક્યારે આવે? આપણે બધાય સારા, બધા ભગવાનને, બધા માતાજીને યાદ કરીએ. તો ચાલો બધા એકવાર કહી દો, જય ઉમિયા માતા. કયો, હું બધા માતાજીને નમન કરીશ. હું બધા ભગવાનને નમન કરીશ. હું માતા પિતાને નમન કરીશ. હું વડીલોને નમન કરીશ. સરસ, વેરી ગુડ, શાબાશ, ખૂબ સરસ.